નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા? ગઈકાલની સરખામણીએ પ્રતિ 10 ગ્રામે આજે સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો એ જાણીશું। એ સાથે ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા તેના વિશે પણ ચર્ચા કરીશું। દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ 24 કેરેટ સોનાની કિંમતો ઉપર નજર કરીએ। 1 ગ્રામની કિંમત 15,251 રૂપિયા। 8 ગ્રામની કિંમત 1,22,008 રૂપિયા। 10 ગ્રામની કિંમત 1,52,510 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,25,100 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,52,890 રૂપિયા અને આજે 1,52,510 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 380 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું અને ભાવ કેટલો વધ્યો અથવા ઘટ્યો? 1 ગ્રામની કિંમત 13,980 રૂપિયા। 8 ગ્રામની કિંમત 1,11,840 રૂપિયા। 10 ગ્રામની કિંમત 1,39,800 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 13,98,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,40,150 રૂપિયા અને આજે ભાવ છે 1,39,800 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 350 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળે છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું અને ભાવ ક્યાં પહોંચ્યા? 1 ગ્રામની કિંમત 11,439 રૂપિયા। 8 ગ્રામની કિંમત 91,512 રૂપિયા। 10 ગ્રામની કિંમત 1,14,390 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,43,900 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાનો ભાવ હતો 1,14,680 રૂપિયા અને આજે ભાવ છે 1,14,390 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 290 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું દર્શક મિત્રો ચાંદીના લેટેસ્ટ ભાવ વિશે। ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા અને ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? આવો જાણીએ સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર। ચાંદીની કિંમતો। 1 ગ્રામની કિંમત 255 રૂપિયા। 8 ગ્રામની કિંમત 2,040 રૂપિયા। 10 ગ્રામની કિંમત 2,550 રૂપિયા। 100 ગ્રામની કિંમત 25,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,55,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 2,60,000 રૂપિયા અને આજે 2,55,000 રૂપિયા। એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ લગભગ 5,000 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળે છે। ત્યારબાદ વાત કરીશું સોના ચાંદીના ભાવને લઈ મહત્વના સમાચાર કે આવનાર સમયમાં સોના ચાંદી કેટલો વધારો ઘટાડો કરી શકે છે। ઇસ્લામાબાદ અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ફરી એકવાર મોટા યુદ્ધના ભણકાર તથા વૈશ્વિક બજારની અસરને પગલે ભારતીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। રોકાણકારો માટે આજે આંચકાજનક દિવસ રહ્યો, કારણ કે સોનામાં પ્રતિ 10 ગ્રામ 1200 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલોએ 6,084 રૂપિયાનો જંગી ઘટાડો થયો છે। દર્શક મિત્રો, આપણે પહેલે સમગ્ર ભારતના ભાવ જાણ્યા, પરંતુ હવે લાઈવ માર્કેટ MCX અનુસાર અત્યારે હાલ સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તેના વિશે પણ એક નજર કરી લઈએ। માહિતી મુજબ સોનાના ભાવમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। જૂનો બંધ ભાવ સોનાનો 1,52,652 રૂપિયા અને નવો ઓપન ભાવ 1,51,547 રૂપિયા પર રહ્યો। વર્તમાન સ્થિતિ સોનું 1,51,601ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જે અગાઉના બંધ ભાવથી અંદાજે 0.69% નીચે છે।
ચાંદીમાં સોના કરતાં પણ વધુ વેચવાલી જોવા મળી. જૂનો બંધ ભાવ 2,43,274 રૂપિયા અને નવો ઓપન લેટેસ્ટ ભાવ 2,38,362 રૂપિયા. અત્યારે ચાંદી 2,38,100ના લેવલ પર જોવા મળી. ઓપનિંગમાં ચાંદી 5,000થી વધુ તૂટી હતી અને કુલ કડાકો 6,084 રૂપિયા સુધી પહોંચ્યો હતો. કેમ ઘટ્યા ભાવ? એક બાજુ ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી ભીષણ યુદ્ધના બણખાર અને ભૂરાજકીય તણાવમાં થોડી રાહત અથવા વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂતીને કારણે કિંમતી ધાતુઓમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું હતું. તેમ જણાય કે આવનાર સમયમાં સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી શકે તેમ છે. યુએસ ઈરાન યુદ્ધ હજુ પણ ઘટાડો. જ્યારે પણ વૈશ્વિક તણાવ વધે ત્યારે લોકો સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, જેને સલામત માનવામાં આવે છે અને તેના કારણે કિંમતી ધાતુઓના ભાવ વધે છે. જો કે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે વૈશ્વિક તણાવ વધારે છે, છતાં સોના અને ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. આ પાછળના કારણો અંગે મધ્ય પૂર્વ યુદ્ધને કારણે હોર્મુઝમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ચિંતાનું કારણ બની ગયા છે. યુદ્ધ વિરામની જાહેરાત પછી ઘટી ગયેલા ક્રૂડ ઓઇલના ભાવ ફરી વધવા લાગ્યા અને પ્રતિ બેરલ $100 પાર કરી ગઈ. વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો અને લોકો રોકડ હાથમાં રાખવા માંગે છે. વધુમાં વૈશ્વિક રોકાણકારો સલામત ચલણ ડોલર તરફ વળી રહ્યા છે. જો યુદ્ધ દરમિયાન સતત મજબૂત થતો ડોલર અને ફુગાવાનો ભય ભૂરાજકીય તણાવ હોવા છતાં સોનાના ભાવમાં વધારો અટકાવી રહ્યો છે. વ્યાજ દરનો ભય. ફુગાવાના ભય વચ્ચે હવે એક લગભગ નિશ્ચિત માનવામાં આવ્યું કે યુએસ ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે. સોનું એક બિન વ્યાજ ચૂકવતું ધાતુ છે, જેથી જ્યારે વ્યાજ દર ઊંચા હોય ત્યારે રોકાણકારો સોનામાંથી પૈસા ઉપાડી લે છે અને તેને અન્યત્ર રોકાણમાં સ્થાપિત કરે છે. ડોલરની દાદાગીરી. આંતરરાષ્ટ્રીય તણાવના આ સમયગાળામાં રોકાણકારો સોના કરતાં ડોલરમાં વધુ વિશ્વાસ બતાવી રહ્યા છે. મજબૂત ડોલર અન્ય ચલણો જેમ કે રૂપિયોમાં વેપાર કરતા લોકો માટે સોનું ખરીદવું મોંઘું બની જાય છે, જેના કારણે ભાવ વધતા ઘટતા જોવા મળે છે. બજાર જાણકારોનું કહેવું કે આવું થવા પર સોનું એકવાર ફરી તેની જૂની ચમક મેળવી શકે અને ઉપરની તરફ ઉડાન ભરી શકે. હાલ માટે ટ્રેડર્સ અને રોકાણકારોએ વેઇટ એન્ડ વોચની વ્યૂહરચના અપનાવવી જોઈએ. હાલ ધ્યાન પૂરી રીતે ક્રૂડની કિંમત અને ફેડરલ રિઝર્વના આગામી પગલાં પર છે તેમ કહી રહ્યા છે. એક્સપર્ટ્સ કહે કે હાલનો ફુગાવો આંચકા એટલા ગંભીર છે કે તે સોનાની સેફ હેવનવાળી છબીને નબળી પાડી રહ્યા છે. બજારની અનિશ્ચિતતા ટૂંકા ગાળા માટે ચાલુ રહી શકે છે. જો ટ્રમ્પ ખરેખર હોર્મુઝ સ્ટ્રેટને અવરોધે છે અથવા વર્તમાન યુદ્ધ વિરામ તૂટી જાય તો તેલ અને ફુગાવાના દબાણ પર સોનાને વધુ નીચે ધકેલી શકે છે. વિશ્લેષકો માને કે જો પરિસ્થિતિ વધુ વણસે અને ભૂરાજકીય જોખમ ચરમસીમાએ પહોંચે તો સેફ હેવન ખરીદી પાછી આવી શકે છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને આજના લેટેસ્ટ રેટ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.